હાલો મિત્રો, આ તમને એક બીજો વિડીયો મૂકું. ગોપાલભાઈનો છે અને એક વાલજીભાઈનો છે, જે આ થાનમાં ઘણા ટાઈમથી એક આ ઓલા દલિત સમાજમાં કંઈક 2-3 જુવાનડાને ગોળી મારી દીધી હતી ને, એ કંઈક ગમે હામ હોય ત્યારે ખબર હે ને કંઈક, પછી સાહેબે મારી હોય, કોઈને મારી શીખ હવે હજી એનું બોલો નિરાકરણ ના થઈ ગયા. એ તો આ ગોપાલભાઈ વળી પરસને ઉઠાવ્યા તો વળી થોડુંક આગળ હાલશે, ખબર પડશે પબ્લિકને. આ પબ્લિકને આજે લગન ખબર ન હોય કે કોઈને શું કર્યું ને શું નથી. પડે ખબર? કોઈ ન ખબર, અમને ન ખબર હોય. ટુકડા હોય તો એ ન ખબર હોય. ટુકડા એટલે થોડા ઘણા હોય કે આપણે અહીંયા રહેતા ન હોય. જે વિસ્તારવાળાને ન ખબર હોય, એમાં એના પડખે રહેતા હોય ને એ ન ખબર હોય. એ ગાવ ઘર ધણીને ખબર હોય કે અમારે હજી કાંઈ નિરાકરણ ન થાય. સારું ને, પણ તો સારું કહેવાય કે ભાઈને વાલજીભાઈને વહેલા મોડું કંઈક ન્યાય તો મળશે. કોઈક કેસ ઉઠાવે તો મળે. નકર કોણ ઓલું ખબર પડે ને કોઈ પરસને પૂછે ને શું થયું શું નથી, એ જ ન ખબર પડે. પેલા તો હા બરો ગોપાલભાઈ, આજે એવો પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 2012માં દલિત સમાજના નિર્દોષ યુવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા, અને પોલીસ અત્યાચારમાં દલિત સમાજના કેટલાક યુવાનોનું મૃત્યુ થયું. અને ત્યાર પછી સરકારે કહેવાતી SIT બનાવી સીટ, અને ત્યાર પછીથી લઈને આજ દિવસ સુધી 2012થી લઈને 2026 સુધીમાં દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર આજીજી કરી રહ્યા છે, પણ ન્યાય મળ્યો નથી. હવે તમે જોયો ને વિડીયો, થાનમાં એ ક્યારે ગોળીબાર કરી હતી એનું કાંઈ નિરાકરણ આવ્યું? શું થયું? કોણ કેસમાં હે? કોઈને મારી ગોળી? એ હજી કાંઈ નક્કી નથી થયું. બોલો, એવું થયું ને? કોણ ગુનેગાર કે કાંઈ નહીં. વાત 2012માં તમે કેટલા વર્ષ થઈ ગયા? 2026 હાલે. હવે એ જે વાલજીભાઈ રહી કે એને એક જ છોકરો, બરાબર. હવે એને ગોળી લાગી જાય, એ ઓફ થઈ ગયો. હવે વાલજીભાઈને એક છોકરો, એક બે બીજા હશે જોવાનું હોય કે ગમે, આપણે બહુ ખબર નહીં. ત્યારે 2-3 ને ગોળી લાગી જાય, 2-3 ને મૃત્યુ થયા હતા ને, એવું હતું લગભગ. હવે કેસ હજી હાલે. બોલો, હજી શું કાંઈ નિરાકરણ થયો કે ન થયો એ નથી ખબર. પેલા એ વાલજીભાઈનો વિડીયો બતાવો એટલે ખબર પડે. વાલજીભાઈને થાનવાળા તો ઓળખતા જ હોય, લગભગ ઓળખતા જ હોય. આડોશી પાડોશી એમ તો ઓળખતા હોય. પણ તમે જુઓ, પછી એવું થયું કે આજે રાત્રે હું અત્યારે અહીંયા ગાંધીનગર બેઠો હતો, અને અચાનક જ વાલજીભાઈ ત્યાં નીચે મને મળી ગયા. આમ તો મને ખ્યાલ નતો કે અહીંયા છે, પણ અચાનક કુદરતના પરવાને તે આજે મને મળી ગયા. અને વાલજીભાઈના દીકરાનો જ આ પ્રશ્ન હતો. પાછું મને તો ખબર નથી કે વાલજીભાઈ અહીંયા ગાંધીનગરમાં હશે કે અહીંયા ધારાસભ્ય નિવાસમાં હશે, પણ સારું કુદરતનું કરવું કે આજે હું બોલ્યો ને આજે અચાનક જ મને મળી ગયા. એમણે ભાવ વ્યક્ત કર્યો કે મારે 2 શબ્દો લોકોને કહેવા છે. તો વાલજીભાઈ કયો 2 શબ્દો જે તમારે? મારા દીકરાનું મર્ડર જે કરી નાખ્યું, મારે એક જ દીકરો હતો, અને જે મર્ડર કર્યું 2012માં, ત્યારે 16 વર્ષની એની ઉંમર હતી. આજે 14 વર્ષના વાણા વાઈ ગયા. તો 14 વર્ષ સુધી અમારા સમાજમાંથી એક જિગ્નેશભાઈ મેવાણી અને બીજા હાવજસિંહ જેવા, જે અમારે કોઈ સગા સંબંધી નહીં, પણ આમનું ક્યાં મોટેથી શુભેચ્છા પાઠવું કે અમારે પીડિતોની મદદ માટે એટલો શબ્દ ઉઠે કે બાબતે આપણે એમની મુલાકાત આવે. તમે આજ અચાનક મળી ગયા એટલે મને આશ્ચર્ય થયું. મારો દીકરો તો નથી, બરોબર, એક જ દીકરો હતો, પણ સરકારમાં આ સવાલ ઉઠાયો ને એટલા સમયે 14 વર્ષે. એટલે હું તમારી પાસે એક મારા દીકરાના લગ્નમાં જે હોય ને એમ ખુશીને તમને સંદેશો દેવા આવ્યો. તમે આટલું તો કામ કરી આપ્યું ને, બસ મને અમારા સમાજ ઉપર મને ભરોસો તૂટી ગયો.
નકર વારંવાર કદાચ કહી શકે તો કહી શકે છે. ઘણા બધા ધુરંધરો બેઠા છે અમારા, એટલે આવું છે. તમે જોયો ને વિડીયો? વાલજીભાઈ વાત કરતા કરતા રોવા મળ્યા. બરાબર, રોવા જ મળે ને. જો એક છોકરો હોય એને ગોળી લાગી ગઈ હોય, એનું મૃત્યુ થાય એટલે પછી આ જિંદગી કોણ એને હવે હાસવાનું બસાવવાનું? હાલો ત્યારે ઉંમર ઓછી હોય તો કામે કરી શકે. હવે તેની ઉંમર જ જાજી દેખાય, હવે એ કામ શું કરી શકે? હાલો કામ ન થાય એનેથી. કામ થાય તો જો હાલો કંઈક એમ થાય કે આ કામ તો કરી શકશે. હવે એને હવે કામ ન થાય. હવે એને સરકારને જ એને સહાય કરવી પડે ગમે તો જ હું વાલજીભાઈને કંઈક જિંદગી પૂરી થાય. ને કે વાલજીભાઈને એમ નામ તો થાય નહીં. એ 2-3 જે હતા એ બધાને સહાય કરવી પડે સરકારથી, બરાબર ને? અને સરકાર સહાય કરે તો એ બધાને ફાયદો પડે અને સારું રહે. બાકી બીજું શું થાય? અને જે ગુનેગાર હોય એને સજા કરવી જોઈએ. શું તો જ બધું થાય ને. તે સારું હાલો મિત્રો, હવે હું કરું વિડીયો પૂરો. તે સારું હાલો.